હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બતાવવાનું છે વરિયાળીનું વાવેતર. વરિયાળીનું વાવેતર આપણે કમસે કમ 10મા મહિનામાં કરવું જોઈએ. એના બદલે સર આપણે 11મા મહિનાની 20 તારીખની આજુબાજુમાં વાવેતર કરેલું છે. તો એ સરસ વરિયાળી છે. આના માટે એક ખાતર આવે છે ને એક પાવડર ફોર્મમાં એક 3 કિલો પેકેટ પાવડરનું આવે છે. એ મિક્સ કરીને વરિયાળીને આપવામાં આવે ને તો સરસ વરિયાળી સજાય છે. આ ભાગમાં તમને આમાં જો વરિયાળી આ બાજુ બધી નાની દેખાતી છે, પણ આપણે એક ખાતર અને યુરિયા ભેગું ભેરવીને આપીએ પાવડર, આ ભાગમાં અપાઈ ગયું છે. તમે જોઈ શકો છો આમાં વરિયાળી અપાઈ ગયું. એમાં વરિયાળી હવે કાતરિયા ચડવાની તૈયારીમાં છે. બારી બારી કાતરિયા પણ આવવા મળી રહી છે. અને હવે ટૂંક જ સમયમાં કમસે કમ 2 મહિના અંદર આમાં આપણે ફૂમકા આવવાનું ચાલુ થઈ જશે વરિયાળીમાં. તમે જોઈ શકો છો કમસે કમ 40 દિવસની વરિયાળી થઈ છે. કાતરિયા થવા મળી જાય, જોઈ શકો. તમને બતાવું જ, હા એની કાતરી બેસી ગઈ. જો હવે આ બીજી કાતરી આવશે ને ત્યારે પાદરું ફૂલડું આવશે આમાં ડાયરેક્ટ, એટલે કે વરિયાળીનું છતર. જો કેવી મસ્ત ફૂટે. હું તમને એક ખાતર અને વરિયાળીની માહિતી પણ ઓલા પાવડરની પણ માહિતી આપીશ. જો તમને આ મારી માહિતી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકનની ઘંટી દબી દેજો, એટલે તમને હું આવા નવા રિયલ ટ્રાય કરેલા તમને વિડીયો બતાવીશ, જેથી કરીને તમારે હોતક વરિયાળી ઝડપી વધે. જોઈ શકો છો આ કાતરી જુઓ, તમારી નજરે જોઈ શકો. 40 થી 45 દિવસની વરિયાળી થઈ ગયા કમ્પ્લેટ. આમાં એ વપરાઈ ગયું છે અને ઓલી બાજુ વપરાણો નથી, એમાં દેખાતી પણ નથી વરિયાળી. જોવો આપણે રૂબેરૂબ ટ્રાય કરેલી વસ્તુ છે. તમે જોઈ શકો છો 2 વરિયાળી હારે જ છે. આના છોડ જો અને પેલીના છોડ જોવો તો તમને માહિતી લાગી જ જશે, ખ્યાલ આવી જશે. આપણે ખેડૂત ભાઈને સાચું કહેવાનું, આપણે કોઈ કંપનીની આપણે પ્રચાર કરતા નથી. હું પણ એક ખેડૂત જ છું, અને ખેડૂત હોવાના કારણે હું તમને બધાને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે આ વાપરો તો ઝટ આપણને સારું ઉત્પાદન મળે ખેડૂત ભાઈઓને, અને ઝટ ગ્રોથ કરે. તમે જોઈ શકો છો આ છોડવા કેવડા કેવડા થઈ ગયા. 40 થી 45 દિવસની જ વરિયાળી છે. ઓલી વરિયાળી રહી એ 40-45 દિવસની, પણ દેખાતી એ નથી. આપણે લીટા કરીને વાવ્યું છે, ફેર વાવેતર કર્યું છે. 37ની જારીએ વાવેતર કરેલું, એટલે કે 54ની ઘરે તો ચાલે. આજભર તો અમારા થોડુંક ઘાટું વાવેતર થઈ ગયું છે. હું તમને બીજા વિડીયોમાં જણાવીશ કયો પાવડર અને કયું ખાતર વાપરવું જોઈએ તો વરિયાળી સારામાં સારી વધે. તમે જોઈ જ શકો તમારી નજરે, ઓલી બાજુ વરિયાળી દેખાતી નથી અને આ બાજુ આપણે પાઈ દીધું છે, આ બાજુ દેખાવા મળી જાય કમ્પ્લેટ કાતરિયા ચડી જાય. ખાતર અને પાવડરનો વિડીયો જોવા માટે લાઈકને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફોલો કરી લો, અને બેલ આઇકનની ઘંટડી દબાવી દેજો, એટલે કે હું બીજો વિડીયો મૂકું એટલે તરત જ તમને માહિતી મળી જાય કે કયું ખાતર વાપરવાનું છે અને કયો પાવડર વાપરવાનો છે અને કઈ દવા વાપરવાની એ પણ હું તમને કહીશ.
મસ્ત વરિયાળી વધે. આપણે ટ્રાય કરેલી વસ્તુ જ તમને કહેવાની છે.